પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂ ગોળો પણ જપ્ત કર્યો છે। આ ધરપકડ આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે, જેમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના નેટવર્કને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। બારામુલ્લામાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આતંકવાદીઓએ થોડા દિવસો પહેલા પટ્ટન વિસ્તારમાં આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું। તેમની વચ્ચે એક આતંકવાદી પણ છે, જે અગાઉ પકડાયો હતો અને તેને છોડી દેવામાં આવ્યો હતો। આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂ ગોળો મળી આવ્યા છે। પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણેય આતંકવાદીઓ તાજેતરની આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા। આતંકવાદીઓએ પટ્ટન વિસ્તારમાં આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું। આર્મી કેમ્પ પર હુમલાની ઘટના બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી અને તપાસ બાદ પોલીસે હુમલામાં સામેલ 3 આતંકવાદીઓની ધરપકડ કરી હતી। જે 3 આતંકવાદીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાંથી એક મુક્ત થયેલો આતંકવાદી છે। આતંકીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો। જો કે જેલમાંથી છૂટ્યા બાદ આ વ્યક્તિ ફરી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો અને હવે પોલીસે તેની ફરી ધરપકડ કરી છે। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે। लीगल प्रोसीजर्स जो मौके पर शुरू किए गए और जो सीन ऑफ क्राइम पर सबूत फराहम हुए, उनको बड़ी बारीकी के साथ परखा गया। एक एनालिसिस जो कि इलेक्ट्रॉनिक और टेक्निकल एविडेंस की गई और ह्यूमन इंटेलिजेंस की बेसिस पर जो मल्टीपल इन्वेस्टिगेटिव टीम्स बनी थी, उनकी काफ़ी काविशों के बाद ये केस 24 घंटे के अंदर अंदर सॉल्व कर लिया गया। परपेट्रेटर्स को अरेस्ट करने के बाद 3 इंडिविजुअल्स अरेस्ट हुए, जिनकी डिटेल्स हम आपके साथ इस वक्त शेयर नहीं कर पाएंगे दीदा दानिश्ता तौर, क्योंकि मजीद गिरफ्तारियां और रिकवरीज मुतवक्का हैं। પોલીસે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદી જૂથોને ખોરાક અને અન્ય લોજિસ્ટિક સહાય પૂરી પાડવા માટે 5 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે। પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડોડાની એનઆઈએ કોર્ટમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા 2 અલગ અલગ કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। આમાંથી એક કેસ ભદરવાહ તહસીલના ચારખી ગામના શૌકત અલી વિરુદ્ધ ગંડોહ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો। પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આ વિસ્તારમાં માર્યા ગયેલા 3 વિદેશી આતંકવાદીઓને આશ્રય આપવા બદલ યુએપીએની વિવિધ કલમો હેઠળ તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે। દેશમાં નોંધાયેલા બીજો કેસ પ્રણુના મુનીર હુસૈન, કુલહંદના તનવીર અહેમદ, ડોડાના નૂર આલમ અને હેરાની અસારના કુંજ લાલ સામે નોંધાયો હતો। પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી લોજિસ્ટિક્સ અને નાણાકીય પ્રણાલીઓને તોડી પાડવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે।